અનેક વાર સત્સંગમાં કીધું છે ને આજે પણ કહું છું કે જ્યારે પરિવારમાં કોઈ સભ્ય ઉપર આવી પરિસ્થિતિ આવીને ઊભી રહે ને ત્યારે પરિવારના સભ્યોને કહું છું કે બધા એક થઈ જજો, કેમ કે એણે જીવનમાં ઘણું કમાઈને તમને આપ્યું છે, ઘણું લાઈ લાઈને આપ્યું છે. યાદ રાખજો, કમાતો પુત્ર સૌને વાલો લાગે. 5 વર્ષ લાઈ લાઈને કમાઈને આપ્યું હોય અને કદાચ દેશકાળ સમયકાળ કે એના જીવનનો કાળ એવો આવી જાય કે એની પરિસ્થિતિ અઘરી બને. જો ચડતી પડતી બધાની ચાલવાની છે, સુખ દુઃખ સગા ભાઈઓ છે, બધા દિવસ એક સરખા ન જાય. અને હંમેશા માણસને સૌથી પહેલો સપોર્ટ એના ઘરનો હોવો જોઈએ. સાહેબ, મેં તો એવો સમયકાળ પણ જોયેલો છે ને એવા લોકોને પણ જોયેલા છે કે જેને માથે કદાચ આવી પરિસ્થિતિ આવી હોય ને એની ઘરવાળી છૂટાછેડા લઈને પિયર જતી રહે. યાદ રાખજો, નારી શક્તિ એ તો આખું ઘર ઊંચું લાવી દેનારી છે. સૌથી પહેલો સપોર્ટ એને પરિવારનો હોવો જોઈએ.